બીસીસીઆઈએ રોહિત શર્માના નિવૃત્તિને લઈને ચાલી રહેલા અટકળોને નકારી બોર્ડે સ્પષ્ટ કર્યું કે રવિવારે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાનારી ત્રીજી વનડે મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નહીં હોય. રોહિત પહેલાથી જ ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી વનડેમાંથી પણ તેની નિવૃત્તિની ચર્ચા શરૂ થઈ હતી. બીસીસીઆઈ સચિવ દેવાજિત સેકૈયાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં નિવૃત્તિના અહેવાલોને ખોટા ગણાવ્યા અને સ્પષ્ટતા કરી કે રોહિત શર્માના ભવિષ્યને લઈને મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પણ લોર્ડ્સમાં રોહિત પોતાની છેલ્લી મેચ રમશે તેવી કોઈ ચર્ચા નથી થઈ. રોહિત આગળ પણ ભારત માટે રમવાનું ચાલુ રાખશે. રોહિત પહેલાથી જ ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી વનડેમાંથી પણ તેની નિવૃત્તિની ચર્ચા શરૂ થઈ હતી. બીસીસીઆઈ સચિવ દેવાજિત સેકૈયાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં નિવૃત્તિના અહેવાલોને ખોટા ગણાવ્યા અને સ્પષ્ટતા કરી કે રોહિત શર્માના ભવિષ્યને લઈને મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પણ લોર્ડ્સમાં રોહિત પોતાની છેલ્લી મેચ રમશે તેવી કોઈ ચર્ચા નથી થઈ. રોહિત આગળ પણ ભારત માટે રમવાનું ચાલુ રાખશે.